હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે કરવાના છે માઇક્રો, લઘુ અને મીડિયમ ઉદ્યોગોને પૂરી પડાતી સહાયક સેવાઓ. બરાબર છે. જ્યારે તમે કોઈ પણ ઉદ્યોગ સ્ટાર્ટ કરો છો, બરાબર છે, પછી ભલે એ માઇક્રો લેવલનો હોય, સ્મોલ લેવલનો હોય, મીડિયમ લેવલનો હોય, બરાબર છે. આપણે ત્યાં ઇન્ડિયામાં કેવું સિનેરીઓ છે કે આપણે ત્યાં જે ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવેલી છે મોટે ભાગે માઇક્રો છે અને લઘુ છે, બરાબર. હવે આ જે એન્ટરપ્રેનરશીપ છે, બરાબર છે, માઇક્રો અને લઘુ લેવલની, તો એ લોકોને મોટિવેશન આપવા માટે કે એ લોકોને સહાય પૂરી પાડવા માટે બહુ બધી અલગ અલગ સહાયક સેવાઓ અહીંયા આપણે ત્યાં ઉપલબ્ધ છે ગવર્મેન્ટ તરફથી, બરાબર છે. તો એની અંદર કેવું છે કે ઇન્ડસ્ટ્રીયલ લેવલને લઈને સાયન્સ એન્ડ ટેકનોલોજીના લેવલને લઈને અહીંયા અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ છે, અલગ અલગ સહાયક સેવાઓ અહીંયા ઊભી કરવામાં આવેલી છે, બરાબર છે. ખાલી ટેકનિકલ ટ્રેનિંગની પણ એની સાથે જે નાણાકીય સહાય છે, બરાબર છે. પછી આપણે જે રો મટીરિયલ ખરીદીએ છીએ ને, તો એની જે ઇઝીલી આપણને પ્રાપ્તિ થાય છે કે ઓછા કિંમતે એની પ્રાપ્તિ થાય છે એ. પછી જે છતવાળો એટલે કાચો માલ જે છે, બરાબર છે, એમાં પણ બે પ્રકાર આવે: છતવાળા દેશી કાચા માલ અને અછતવાળા, બરાબર છે. એટલે છતવાળું એટલે જે પૂરતા પ્રમાણમાં મળતું હોય એ, અને અછતવાળું એટલે એવી વસ્તુ કે જે આપણે ત્યાં ઓછી મળતી હોય, બરાબર છે. પછી જે વિદેશી માલ પર જે ડ્યુટી લાગે એમાં આપણને અમુક સહાય મળે છે, બરાબર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ હોય, પછી જે કમ્યુનિકેશન અને ટેકનોલોજી છે એને રિલેટેડ હોય, બરાબર. આપણે જે પ્રોડક્શન કરીએ છીએ એને રિલેટેડ હોય, ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચના રિલેટેડ હોય. પછી આપણે કરવેરો ભરીએ છીએ, બરાબર. એની અંદર આપણે જે ટેક્સ ભરીએ છીએ એની વાત, ઇન્કમ ટેક્સ છે, પછી વેટ અને સેલ્સ, ઓકે. તો એ બધી જે વસ્તુ છે, 8-9 વસ્તુઓ, બરાબર, એમાં એ બધી વસ્તુ કેવી રીતે સહાયભૂત થાય છે અને યોજના હેઠળ આપણને કેવા પ્રકારની અહીંયા સહાય મળે છે આપણે જોવાનું છે, બરાબર છે. તો આપણે પહેલાં જોઈએ કે જે ટ્રેનિંગ મળે છે તમને, બરાબર છે, એ ટ્રેનિંગ કેવી રીતે અને ક્યાં ચાલે છે આપણે જોઈએ. તો ગુજરાતમાં રાજ્ય કક્ષાની નાણાકીય સંસ્થાઓ, હવે આ જે નાણાકીય સંસ્થાઓ છે ને, બરાબર, જીઆઈડીસી તમને બધાને બહુ સારી રીતે ખબર છે, ઓકે. આપણે ત્યાં સુરતમાં પણ છે, નવસારીમાં પણ છે, બહુ બધી જગ્યા પર આ જીઆઈડીસી આવેલું છે, બરાબર છે. હવે આ જે નાણાકીય સંસ્થાઓ છે ને, સ્પેશિયલી ઇન્ડસ્ટ્રી માટે છે. એમાં જે કોમન પર્સન હોય, બરાબર છે, એ પોતાનું જે અકાઉન્ટ છે કે ઇન્વેસ્ટમેન્ટને રિલેટેડ એ કોઈ વ્યવહાર ત્યાં કરી શકે નહીં, બરાબર. તો અહીંયા છે ને જીએસએફસી, જીઆઈડીસી, જીઆઈઆઈસી, જીએસઆઈસી, બરાબર, આ જે 4 સંસ્થા છે ને એ મેઇન છે. અને છે ને આ જે ઇન્ડસ્ટ્રીયલ રિલેટેડ જે સંસ્થા છે, બરાબર છે, એનું મેઇન સેન્ટર છે ને મહારાષ્ટ્રમાં પણ છે, ઓકે. તો હવે આ જે 4 નાણાકીય સંસ્થાઓ છે, બરાબર, તો સંસ્થાઓના સહયોગથી સેન્ટર ફોર એન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ, સીઈડી, સેન્ટર ફોર એન્ટરપ્રેનરશિપ ડેવલપમેન્ટ, બરાબર, એની સ્થાપના કરવામાં આવેલી, જે નવા સાહસવીરોને ઉદ્યોગની નવી સ્થાપના માટે નિયમિત તાલીમ પૂરી પાડે છે. હવે આ જે સંસ્થા છે સેન્ટર ફોર એન્ટરપ્રેનરશિપ ડેવલપમેન્ટ, બરાબર છે, એ જે લોકો બિઝનેસ કરવા માંગતા હોય, ઉદ્યોગ સ્થાપના કરવા માંગતા હોય, માઇક્રો લેવલનું હોય, લઘુ લેવલનું હોય, સ્મોલ સ્કેલનું હોય કે મીડિયમ લેવલનું હોય, બરાબર છે, એ લોકોને માટે એ લોકો ટ્રેનિંગ સેન્ટર ઊભું કરે છે અને એ લોકોને ત્યાં નિયમિત રીતે તાલીમ આપવામાં આવે છે, બરાબર છે. એ રીતે ભારતના બીજા બધા રાજ્યોમાં પણ કેવું છે કે જે એન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, ઈડીઆઈ, બરાબર છે, એમાં જે બિઝનેસ કરે છે એ લોકો માટે અલગ અલગ ટ્રેનિંગ પૂરી પાડવામાં આવે છે. એટલે એવું નથી કે તમે એકવાર જઈને ભણ્યાઓ, લાઈક અત્યારે તમે કેવું ડિપ્લોમા કરો છો એવું નહીં, એવી રીતે તો તમે ભણી જ શકો, બરાબર છે, પણ તમે જોબ કરતાં કરતાં બી તમારે નવી ટ્રેનિંગ લેવી હોય, નવું ટેકનોલોજી શીખવું હોય ને, તો આ જે સંસ્થાઓ છે ત્યાં તમે શીખી શકો છો, બરાબર છે. હવે એમાં આગળ છે કે તેને સંકલિત કરતી ઈડીઆઈ ઓફ ઇન્ડિયાની મુખ્ય ઓફિસ ગાંધીનગરમાં આવેલી છે. હવે આ જે ઈડીઆઈની જે એન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, બરાબર છે, એની જે મેઇન ઓફિસ છે ને, બરાબર, આખા ઇન્ડિયાને રિલેટેડ જેટલા બી સેન્ટર છે એ બધાની
જે મેઇન ઓફિસ છે એ ગાંધીનગરમાં આવેલી છે, બરાબર છે. અને ત્યાં કેવું છે કે આ ઉપરાંત ટેકનિકલ કૌશલ ધરાવતા સાહસવીરોને તાલીમ આપવા માટે રાષ્ટ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી એન્ટરપ્રિન્યોરશિપ બોર્ડ, નેશનલ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ટરપ્રિન્યોરશિપ બોર્ડ, બરાબર. તો આ જે બોર્ડ છે, બરાબર છે, રાષ્ટ્રીય વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી એન્ટરપ્રિન્યોરશિપ બોર્ડની રાષ્ટ્રીય કક્ષાએ રચના કરવામાં આવી છે. તે જ પ્રમાણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટ, બરાબર છે. એવી રીતે ભારત કક્ષાની જે અલગ અલગ સંસ્થા છે, ઇન્ડિયામાં જેટલી બી અલગ અલગ ઓર્ગેનાઇઝેશન છે બિઝનેસ રિલેટેડ, બરાબર છે, એ અલગ અલગ રાજ્યમાં આ રીતે એ લોકોને ડેવલપમેન્ટ માટે જે તાલીમ આપવામાં આવે છે, એના કાર્યક્રમો યોજવામાં આવે છે, સેમિનાર યોજવામાં આવે છે, બરાબર છે. એ અલગ અલગ સંસ્થામાં આપણે આપણા નામ નોંધાવવાના હોય, બરાબર છે. અમુક પ્રકારની બહુ જ ઓછી કિંમતની ફી આપણે ચૂકવવાની હોય છે, બરાબર. ત્યાં આપણને ટ્રેનિંગ મળે, એટલે લાઈક કેવું છે કે 2-3 દિવસના સેમિનાર હોય, ત્યાં જવાનું આપણને સર્ટિફિકેટ મળે, ઓકે. તો એવી રીતે એ લોકો ટ્રેનિંગ આપે છે. તો આ જે સંસ્થા છે એ સંસ્થાઓ દ્વારા જે ધંધાની સ્થાપના કરવામાં આવે છે, બરાબર છે, કે પછી સંચાલન પ્રકારની જે તાલીમ આપવામાં આવે છે, એ બધી તાલીમ અહીંયા પૂરી પાડવામાં આવે છે કે કેવી રીતે મેનેજમેન્ટ કરાય, કેવી રીતે બિઝનેસ કરાય, બરાબર. એટલે ટોટલી બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ રિલેટેડ અહીંયા તાલીમ આપવામાં આવે છે. તમને એ ખબર હશે કે જ્યારે તમે ડિગ્રી એન્જિનિયરિંગ કરો ને એ પછી તમારાથી MBA બી થાય, બરાબર. તો જે આ પ્રકારનું MBA છે ને એ એન્જિનિયરિંગ વાળા માટે થોડુંક અલગ આવે છે, બરાબર છે. એની અંદર તમે માર્કેટિંગ રિલેટેડ છે, પ્રોડક્શન રિલેટેડ છે, એવા બહુ બધી ફિલ્ડ છે એની અંદર તમે કરી શકો. હ્યુમન રિસોર્સિસ છે, બરાબર. તમે લોકો હ્યુમન રિસોર્સિસ 3rd સેમેસ્ટરની અંદર ભણીને આવ્યા, બરાબર છે. તો એ જે વસ્તુ છે એની અંદર બી આખું MBAની અંદર મેનેજમેન્ટનું આખું જ ફિલ્ડ છે જેની અંદર તમે MBA કરી શકો, બરાબર છે. તો વન ટાઈપ ઓફ આ એક ડિપ્લોમા ટાઈપની તાલીમ કહેવાય MBAની, બરાબર છે. કેમ કે એની અંદર તમને એવું શીખવવામાં આવે છે કે મેનેજમેન્ટ કેવી રીતે કરાય, સંચાલન કેવી રીતે કરાય, બિઝનેસ કેવી રીતે કરાય. તો MBA બી એ જ પ્રકારનું છે, બરાબર છે. બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ માટેની ડિગ્રી છે. તો ભારત સરકારની અહીંયા છે ને કેવું છે કે ખેતીવાડી અને સહકાર મિનિસ્ટ્રી દ્વારા ખેતીવાડીના સ્નાતકોને એગ્રી ક્લિનિક્સ અને એગ્રો બિઝનેસ સેન્ટર સ્થાપવા માટે હૈદરાબાદ સ્થિત મેનેજ સંસ્થા દ્વારા 2 માસની વિનામૂલ્યે રેસિડેન્શિયલ પ્રોગ્રામ હેઠળ પૂર્ણ સમયની તાલીમ આપવામાં આવે છે. હવે જે લોકો આપણે ત્યાં એગ્રીકલ્ચર બહુ બધું છે, બરાબર છે. ભારતમાં મોટે ભાગે જો અહીંયા કોઈ બિઝનેસ ચાલતો હોય તો એ છે ખેતીવાડીનો, બરાબર છે. તો એને રિલેટેડ જેટલા બી સ્નાતક છે, એટલે કે જે એગ્રીકલ્ચરની અંદર જે ડિગ્રી લે છે, બરાબર છે, તો એમાં એગ્રી ક્લિનિક્સ અને એગ્રી બિઝનેસ સેન્ટર, બરાબર, એ રીતે હૈદરાબાદમાં મેનેજ નામની જે સંસ્થા છે એ ખોલવામાં આવેલી છે. અને આ ડિગ્રી કરે પછી ત્યાં 2 મહિનાની એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે. એ ટ્રેનિંગની અંદર બધી વસ્તુ અલગ અલગ શીખવવામાં આવે છે, બરાબર. હવે જે કૃત્રિમ ખાતર છે એ કેવી રીતે બન્યું, તો જે એગ્રીકલ્ચરની અંદર જે બધા રિસર્ચ ચાલતા હોય ને ત્યાંથી બને, બરાબર. પછી જે સારું અનાજ આપતી હોય, બરાબર છે, એવા જે બ્રીડ ઊભા કરવામાં આવે છે, તો એ બધી વસ્તુ ક્યાંથી આવે છે, આ જે રિસર્ચ સેન્ટર છે એગ્રીકલ્ચરના ત્યાંથી આવે છે, બરાબર. એને કોઈ ખેતરની અંદર બધું જે ખેડૂત છે એ કંઈ એની ખેતીવાડી નથી કરતા, પહેલાં એનું રિસર્ચ કરવામાં આવે, પછી ખેડૂતોને આપવામાં આવે અને પછી એની પર રિસર્ચ થાય છે, બરાબર છે. એટલે 2-3 વર્ષ નીકળી જાય ને પછી એ બધી વસ્તુ બહાર પાડવામાં આવે છે, બરાબર. તમે ટીવી પર બધી એડ તો જોતા હશો. હવે અહીંયા બીજી વસ્તુ છે કે ફૂડ પ્રોસેસિંગ દ્વારા ખેત પેદાશોના મૂલ્યવર્ધિત એકમો સ્થાપવા માટે ભારત સરકારના ખેતીવાડી ખાતા દ્વારા નેશનલ મિશન ઓન ફૂડ પ્રોસેસિંગ તમને બધાને ખબર જ છે, બરાબર. ફૂડ પ્રોસેસિંગની અંદર બહુ બધી વસ્તુ આવે છે. ક્લિનિંગને રિલેટેડ થઈને જે વસ્તુ આપણે કોલ્ડ સ્ટોરેજની અંદર આપણે સ્ટોરેજ કરી રાખવું પડે, બરાબર છે, ત્યાં સુધીની બધી જ વસ્તુ આવી જાય. કે કેટલીક વસ્તુ એવી હોય કે આપણે એને સ્ટોરેજ કરીને રાખવી પડે, બરાબર. તમને ખબર જ છે કે આપણે છે ને ડીમાર્ટમાં જઈએ કે કોઈ મોલમાં, ફૂડ મોલની અંદર આપણે જઈએ ને તો વટાણા મળે છે, બરાબર છે, પનીર, પછી પેલા ફ્રેન્ચ ફ્રાઈઝ ને બધું મળે છે, બરાબર છે. એને કેવું કરેલું હોય કે કાચું પાકું એને બનાવીને ફ્રીઝ કરેલું હોય, બરાબર છે. તો એ બધું ફૂડ પ્રોસેસિંગની અંદર આવે, ઓકે. પછી પનીર રિલેટેડ જે મસાલા છે તો એની અંદર ખાલી આપણે
પાણી નાખીને કૂક કરવાનું હોય, બરાબર છે, એ પણ ફૂડ પ્રોસેસિંગની અંદર આવે. તો આ જે બધી વસ્તુ છે, બરાબર, એ ખેતીવાડીના ખાતામાં આવે છે. તો એની અંદર નેશનલ મિશન ફોર ફૂડ પ્રોસેસિંગ જે છે એની રચના કરવામાં આવેલી છે, બરાબર છે. એની અંદર કેવું છે કે વિનામૂલ્યે 6 અઠવાડિયાની ઘનિષ્ઠ તાલીમ ધોરણ 12 પાસ કરનારા રસ ધરાવતા ઉમેદવારોને અપાય છે. તો એ છે ને 6 અઠવાડિયા એટલે માની લો ની 1.5 મહિના જેવું થાય, બરાબર. એક મહિનામાં આપણે 4 વીક લઈએ અને બીજા મહિનામાં 2 અઠવાડિયા આપણે લઈ લઈએ, એટલે 1.5 મહિના જેવી ટ્રેનિંગ તમને 12 પાસ પછી આપવામાં આવે છે, બરાબર. એટલે વન ટાઈપ ઓફ પેલો ટ્રેનિંગ કોર્સ જેવું આ કહેવાય, બરાબર છે. તો ગુજરાત રાજ્યની અંદર આવી રીતે બહુ બધી જે સંસ્થા છે એ સ્થાપવામાં આવેલી છે, બરાબર છે. એના માટે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશનને નોડલ સંસ્થા તરીકે નીમવામાં આવી છે ને એ રીતે એ લોકો છે ને અલગ અલગ જિલ્લાની અંદર અલગ અલગ સંસ્થા આવી રીતે સ્થાપે છે. હવે માની લો કે સુરત છે, નવસારી છે, વલસાડ છે, બરાબર છે. તો ત્યાં એક સેન્ટર આપી દેવામાં આવે છે, બરાબર છે. તમે ગૂગલ કરો ને તો પણ તમને લોકોને મળી જાય. તો આ ટાઈપની જે સંસ્થા છે એ સ્થાપવામાં આવેલી છે. અને આ જે સંસ્થા છે ને એમાં મિકેનિકલ એન્જિનિયરિંગની બહુ જ જરૂર પડતી હોય, બરાબર. કેમ કે ખેતીવાડીને રિલેટેડ જેટલા બી સાધનો છે, હળથી લઈને ટ્રેક્ટર્સ છે, બરાબર છે, અનાજ સાફ કરવાનું મશીન છે, એને પોલિશ કરવાનું મશીન છે, બરાબર છે. પછી તેલ જે કાઢવામાં આવે છે એની ધાણી, બધી જ વસ્તુમાં મિકેનિકલની જરૂર પડે છે, બરાબર છે. તો આ પ્રકારની જે તાલીમ જે છે, બરાબર છે, એ જુદા જુદા વિસ્તારમાં સ્થાનિક સાધનોના અનુસંધાનમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપનાની વાણિજ્ય શક્યતાઓ, સ્થાપના સંબંધી વિધિ, પ્રોજેક્ટ ખર્ચનો અંદાજ, પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવો, ઉત્પાદન, માર્કેટિંગ, નાણાકીય જેવા સંચાલનીય ક્ષેત્રો સંબંધી સામાન્ય જાણકારી, આવા ઉદ્યોગોને પૂરી પાડતી સહાય અને પ્રલોભનો સંબંધી જાણકારી અંગે તાલીમ પૂરી પાડવામાં આવે છે, બરાબર છે. તો અલગ અલગ જિલ્લામાં એ લોકો છે ને આવી રીતે સંસ્થા બનાવી રહી છે, બરાબર છે. અને ત્યાં જે અલગ અલગ ઉદ્યોગ છે, બરાબર છે, એમાં વાણિજ્યની શક્યતાઓ, તમને કેટલો પ્રોફિટ મળશે, તમારે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, માર્કેટ ક્યાં વધારે ચાલે છે, બરાબર. વાણિજ્ય એટલે જે પૈસાકીય બાબત હોય ને એ, ઓકે. પછી સંસ્થા સંબંધી વિધિ એટલે કે રજિસ્ટ્રેશન, મેં તમને લાસ્ટ લેક્ચરમાં શીખવાડેલું, બરાબર, કે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે એ. પછી તમે કોઈ પ્રોજેક્ટ નાખો તો એનો એસ્ટિમેશન ખર્ચો કેટલો છે, પછી પ્રોજેક્ટનો રિપોર્ટ કેવી રીતે તૈયાર કરવાનો, પ્રોજેક્ટ આપણે ડાયરેક્ટ નહીં નાખી દઈએ, એનો રિપોર્ટ તૈયાર કરીને આપણે ત્યાં જમા કરાવવાનો હોય, બરાબર, એ રજિસ્ટ્રેશનની અંદર જ આવી જાય છે. પછી જે ઉત્પાદન હોય, બરાબર છે, એનું માર્કેટિંગ કેવી રીતે કરવાનું, નાણાકીય જે સહાય મળે છે, બરાબર છે, એ ક્યાંથી મળે છે, એનું સંચાલન કેવી રીતે કરવું. કેમ કે છે ને અહીંયા ખાલી પ્રોજેક્ટનું સંચાલન નહીં પણ નાણાકીય સંચાલન બી બહુ ધ્યાનથી કરવું પડે, એનો બગાડ નહીં થાય ને આપણે કરકસર કરીને જો આપણે સારી રીતે એને યુઝ કરીએ, બરાબર, તો સારામાં સારો પ્રોફિટ આપણે લઈ શકીએ છીએ. જે નાણાકીય સહાય છે, વ્યાજ સહાય છે, બરાબર છે, એનું પૂરેપૂરું માર્ગદર્શન પણ અહીંયા આપવામાં આવે છે, બરાબર છે. હવે એના પછી આપણે લઈએ કે નાણાકીય સહાય, બરાબર. તો કઈ નાણાકીય સહાય અહીંયા પૂરી પાડવામાં આવે છે. તો અહીંયા છે ને 3 પ્રકારની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે, બરાબર છે. તો જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, વાહનો જેવી સ્થિર માલિકી માટે લાંબા ગાળાની નાણાકીય સહાય, આપણને લોન મળે છે, બરાબર. જમીન લઈએ તો જમીન માટે આપણને લોન મળે છે, ઘર લઈએ તો ઘર માટે લોન મળે છે, બરાબર છે. પછી જે મશીનરી છે એ મશીનરી લઈએ તો એના માટે લોન મળે છે, ફર્નિચર માટે લોન લઈએ છે, બરાબર છે. તો આ ગાડી માટે પણ લોન મળે છે, બરાબર છે. તો એવી રીતે આ કોઈ સંસ્થા ખોલવી હોય, ઓર્ગેનાઇઝેશન કે કોઈએ ઇન્ડસ્ટ્રી નાખવી હોય, બરાબર છે, તો એના માટે આપણને લોન પૂરી પાડવામાં આવે છે, બરાબર છે. કેમ કે એ ફિક્સ એસેટ છે, બરાબર છે, એ કશે ખસીને નથી જતી. એના પછી જે કરંટ એસેટ છે એ, તો એમાં કાચો માલ, ગ્રાહકોને ઉધાર વેચાણ, ઉત્પાદન અને વહીવટી ખર્ચની ચૂકવણી વગેરે સ્વરૂપની ચાલુ મિલકતો માટે ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાતો. એટલે આપણે લોકો જે પેલી પર્સનલ લોન ટાઈપ લઈએ છીએ ને, બરાબર છે, એ ટૂંકી મુદતની હોય, આપણે 1 વર્ષની અંદર 6 મહિનાની અંદર આપણે એને પૂરી કરી દેવાની હોય. તો જ્યારે રો મટીરિયલ ખરીદવું હોય, બરાબર છે,
કે જે કસ્ટમર છે કસ્ટમરને આપણે ઉધાર આપવા માટે, તો એના માટે પ્રોડક્શન કરવા માટે પૈસા તો જોઈએ ને, બરાબર છે. તો વહીવટી ખર્ચ છે એની ચૂકવણી કરવા માટે, તો એના માટે કરંટ એસેટ જે છે ચાલુ મિલકતો, બરાબર છે, તેમાં ટૂંકા ગાળાની લોન આપવામાં આવે છે. એમાં 1 વર્ષ કે 1.5 વર્ષની લોન આપવામાં આવે છે, જે 6 મહિના, 1 વર્ષ, 1.5 વર્ષની અંદર આપણે પૂરી કરી દેવી પડે, બરાબર છે. એના પછી છે કે લાંબા ગાળાના નાણાકીય સાધનો, તો એમાં ઇક્વિટી, બરાબર છે, એટલે આપણે જે પણ એસેટ જે છે, બરાબર છે, મેં તમને તે દિવસે સમજાવેલું કે પ્રોપર્ટી કોને કહેવાય અને એસેટ કોને કહેવાય, બરાબર. પ્રોપર્ટી એટલે આપણી જે પર્સનલ પ્રોપર્ટી હોય ને એને આપણે પ્રોપર્ટી કહીએ, પણ જેની અંદર આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ અને આપણું માલિકીપણામાંથી આપણે કંઈ વસ્તુ ઊભું કરીએ છીએ તો એને એસેટ કહેવાય, બરાબર છે. એટલે એને કહેવાય માલિકી ભંડોળ, ઇક્વિટી, બરાબર છે. અને આ જે એસેટ છે એની પાછળ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એને કહીશું આપણે ઇક્વિટી, બરાબર. મુદ્દતી લોન તમને બધાને સારી રીતે ખબર છે કે આપણે લોન લઈએ છીએ અને એને આપણે દર મહિને આપણે 5,000 માની લો કે 10,000 એવી રીતે હપ્તો ભરીએ છીએ, તો એની અંદર આપણે ઇન્ટરેસ્ટ પણ ચૂકવીએ છીએ, બરાબર. હવે માની લો કે તમે 1 લાખ રૂપિયા લીધેલા છે અને 1% વ્યાજ છે એના પર, બરાબર. માની લો કે 1% વ્યાજ છે, 1 લાખ રૂપિયા લીધેલા છે, બરાબર છે. તો 1 લાખ પ્રમાણે તમે 10,000નો હપ્તો ચૂકવતા હોવ તો 1,000 રૂપિયા તમારે એક્સ્ટ્રા ભરવા પડે, એટલે 11,000ની લોન તમારે ભરવી પડે, બરાબર છે. એવી રીતે જે શેર આવે છે ને એ શેરની જેમ બિઝનેસની અંદર કેવું છે કે ડિબેન્ચર અને બોન્ડ બહાર પાડવામાં આવે છે, બરાબર છે. એ આપણે ખરીદવાના હોય. આ જે બોન્ડ હોય ને એ ગવર્મેન્ટ સિક્યુરિટી કહેવાય એક પ્રકારની, બરાબર છે. એટલે આ બોન્ડ ખરીદીએ ને તો એનો પણ બહુ બધો ફાયદો થાય. પછી રોકડ સબસિડી સ્વરૂપે પ્રાપ્ત થાય છે. કેટલીક વાર રોકડ પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર છે, કે 10,000 કે 25,000 કેટલીક વાર સબસિડી મળે છે, કે જે ખર્ચો થતો હોય ને એમાંથી અમુક ખર્ચ જે છે એ સરકાર ભોગવે છે, બરાબર. તો આ ટાઈપની જે નાણાકીય સાધનોની જે ટૂંકા ગાળાની સહાયો છે એ આપણને પૂરી પાડવામાં આવે છે, બરાબર છે. તો એવી રીતે જે વાણિજ્ય બેન્કો છે, બરાબર છે, એમ તો બધી બેંક વાણિજ્ય જ કહેવાય, તો એ બેંકમાંથી આપણને લોન છે, ઓવરડ્રાફ્ટ છે, ક્રેશ ક્રેડિટ છે, એવી રીતે આપણને મળતી હોય છે, બરાબર. હવે આગળની આપણે જોઈએ બીજી કઈ સહાય છે, બરાબર. એમાં પહેલો પોઈન્ટ છે જે નાણાકીય સહાય મળે છે ને એમાં પહેલો પોઈન્ટ છે કે ઇક્વિટી સ્વરૂપની સહાયો. તો માલિકો દ્વારા પ્રાથમિક સ્વરૂપે જે નાણાકીય સાધનો કાઢવામાં આવે છે તેને ઇક્વિટી ભંડોળ કહેવામાં આવે છે, બરાબર છે. આવા ઉદ્યોગકારોના નાણાકીય સાધનો ટાંચા હોવાથી કેટલીક સંસ્થાઓ હેઠળ ઇક્વિટી ભંડોળ સ્વરૂપની સહાય પૂરી પાડવામાં આવે છે. તો જે ઓર્ગેનાઇઝેશનના માલિક છે, બરાબર છે, તો એ પોતાના તરફથી જે નાણાકીય સાધનો છે, બરાબર છે, એને ઇન્વેસ્ટ કરે છે, બરાબર છે, એને આપણે ઇક્વિટી ભંડોળ કહીશું, બરાબર છે. તો આ જે નાણાકીય સાધનો છે ને ટાંચા પડવા એટલે કે ઓછા હોય છે, બરાબર છે. તો એ લોકોને આ ઇક્વિટી ભંડોળ સ્વરૂપે બેંકમાંથી પણ આવી રીતે પૈસા પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર છે. એને પણ ઇક્વિટી ભંડોળ જ કહેવામાં આવે છે. એના પછી છે મુદ્દતી લોન, ટર્મ લોન, જે તમને બધાને બહુ સારી રીતે ખબર છે, બરાબર છે. હવે જે આઈડીબીઆઈ છે ને, બરાબર, હું તમને કહેતી હતી કે એક બેંક એવી છે કે જે ખાલી ઓર્ગેનાઇઝેશનલ એટલે કે બિઝનેસ રિલેટેડ બેંક છે, બરાબર છે. જેમાં જે ઇન્ડસ્ટ્રીયલ ની અંદર જેટલા બી લોકો જોડાયેલા છે એ લોકોનું ખાતું આપણે ત્યાં ખોલાવી શકીએ, બરાબર. બાકી જે આમ જનતા છે, બરાબર, એ લોકો ત્યાં ખાતું ખોલાવી શકે નહીં. તો આ જે આઈડીબીઆઈની મેઇન સંસ્થા છે ને મહારાષ્ટ્રમાં છે, બરાબર. જે અલગ અલગ ભારતના અલગ અલગ ઔદ્યોગિક જે રાજ્યો છે, બરાબર છે, જ્યાં ઉદ્યોગો સૌથી વધારે છે ત્યાં આ બધી સંસ્થાઓ આવેલી છે. એટલે આઈડીબીઆઈની જે બેંકના જે અલગ અલગ પાર્ટ છે, બરાબર, એ બેંકનું નામ બી આઈડીબીઆઈ છે, એ આવેલી છે. પછી આઈએફસીઆઈ, બરાબર છે, એ પણ છે. આઈસીઆઈસીઆઈ એ તો બહુ ફેમસ છે, તમે બધાએ સાંભળી જશે, બરાબર. તો આ જે 3 નાણાકીય સંસ્થાઓ છે એ જેટલા રાજ્યોમાં ઇન્ડસ્ટ્રી વધારે છે, બરાબર, તે બધી જ જગ્યા પર આ બધી બેંક આવેલી છે. અને જે લોકો એન્ટરપ્રેન્યોરશિપ સ્ટાર્ટ કરવા માંગતા હો, બરાબર, તો એ લોકોને આ જે સંસ્થાઓ છે એ લોન પૂરી પાડે છે, ઇક્વિટી ભંડોળ પૂરું પાડે છે, બરાબર, મુદ્દતી લોન આપે છે. તો જે એમએસએમઈ ઉદ્યોગોને સ્થિર મિલકતોના લાંબા ગાળાના રોકાણ માટે વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓ દ્વારા મુદ્દતી લોન પૂરી પાડવામાં આવે છે. આ લોનનો સમયગાળો 8 થી 10 નો રહે છે.
જેના પર 15% જેટલું વ્યાજ ચૂકવવું પડે છે. અહીંયા છે ને વર્ષ છપાવવાનું રહી ગયું છે કે 8 થી 10 વર્ષનો ગાળો હોય એમાં આપણે આ જે લોન છે ને ચૂકવી દેવાનું ને 15% વ્યાજ હોય, બરાબર. તો આ લોનની રકમ 1 કે 1.5 વર્ષના ગાળા પછી 6 માસિક હપ્તા સ્વરૂપે પરત કરાય છે. એટલે પહેલાં છે ને કેવું હોય કે આપણે દર મહિને ભરવાની હોય, પછી 6 મહિને એ ભરવાનું થાય, બરાબર. એટલે હપ્તો મોટો આવે. તો એમાં કઈ કઈ સંસ્થા છે મેં તમને કીધી, IDBI, IFCI, ICICI, બરાબર છે, એવી નાણાકીય સંસ્થાઓ છે. એ સિવાય આગળ આપણે જોઈ ગયા GSFC, GSIC અને GIIC, બરાબર. આ ગુજરાતની લોકલ છે, ગુજરાત રાજ્યની જે નાણાકીય સંસ્થાઓ છે ને એ, બરાબર. અને જે IDBI, IFCI, ICICI જે છે એ નેશનલ છે, બરાબર છે. તો એ લોકો મુદ્દતી લોન પૂરી પાડે છે, બરાબર છે. અને જે GIDC છે એના દ્વારા હાયર પરચેઝ ધોરણે ઔદ્યોગિક વસાહતોમાં ફેક્ટરી શેડ કે પ્લોટ પૂરા પાડવામાં આવે છે, બરાબર. એટલે એક ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, એ એરિયાની અંદર એ લોકો ફેક્ટરી શેડ કે પ્લોટ પૂરા પાડે છે આપણને, બરાબર છે. જેનું ભાડું ચૂકવવાનું હોય, બરાબર. ને ખરીદવું હોય ને તો આપણે લોન લઈને એને ખરીદી શકીએ, આપણા પૈસાથી પણ એને ખરીદી શકીએ, બરાબર છે. તો GIDC કેમ કહેવામાં આવે કે એ જે એરિયા છે ને, ઓકે, એ એરિયાની અંદર આપણે જે ઔદ્યોગિક વસાહતો છે એ આવેલી છે, બરાબર છે. અને જે આ GIDCના અંડરમાં ચાલતી હોય, ઓકે. એના પછી છે ડિબેન્ચર અથવા બોન્ડ. તો ડિબેન્ચર અને બોન્ડ જે છે એ બહાર પાડીને જે લાંબા ગાળાના નાણાકીય સાધનો છે એને ઊભા કરી શકાય છે. બોન્ડ મેં તમને પહેલાં પણ કીધું કે ગવર્મેન્ટ સિક્યુરિટીના બોન્ડ્સ આવે, બરાબર છે. એને ખરીદવાના બી ઘણા ફાયદા હોય છે, કેમ કે આપણે બેંકમાંથી જ્યારે લોન લઈએ ને ત્યારે આપણને જ્યારે આપણે વ્યાજ ચૂકવવાનું આવે ને ત્યારે આ બોન્ડ બહુ કામ લાગે. તો ભારત હાલમાં 13 થી 15% વ્યાજ ધરાવતા ડિબેન્ચર અથવા બોન્ડ 7 થી 8 વર્ષની મુદત માટે બહાર પાડી શકાય છે, બરાબર. તો આ રીતે બોન્ડ અને ડિબેન્ચર જે છે એ આપણે બહાર પાડી શકીએ. એના પછી છે રોકડ સબસિડી. તો માઇક્રો અને લઘુ ઉદ્યોગોને રોકડ સબસિડી સ્વરૂપની વિશિષ્ટ પ્રકારની નાણાકીય સહાય અહીંયા જે છે પૂરી પાડવામાં આવે છે. સબસિડી એટલે એ પ્રકારની નાણાકીય સહાય કે જે પરત આપવાની હોતી નથી તથા તેના પર વ્યાજ ચૂકવવાનું હોતું નથી, બરાબર. તો જે સબસિડી છે ને એની અંદર કેવું છે કે એ લોકોને જે ભાવ હોય ને એ ભાવ ઓછો કરી દેવામાં આવે અને એ જે બચેલો ભાવ છે ને કોણ ચૂકવે? જે રાજ્ય સરકાર છે ને, બરાબર, એ ચૂકવે છે. આપણે અહીંયા કોઈ ઇન્ટરેસ્ટ પણ નથી ચૂકવાનો, એટલે એટલા જે પૈસા છે આપણને માફ થઈ જાય, બરાબર છે. તો જે નવી ઔદ્યોગિક નીતિ છે એ પ્રમાણે રાજ્યના કુલ 28 જિલ્લાઓ અને એની અંદર 229 તાલુકાઓ જે છે, બરાબર છે, એની અંદર ગ્રામીણ અને શહેરી વિસ્તારના જે BPL, બિલો પોવર્ટી લાઇન, BPL, બરાબર છે, એવા લોકોને અહીંયા જે સહાય છે પૂરી પાડવામાં આવે છે. ગેસના બાટલા પર બી સબસિડી મળે છે, તમને બધાને એ ખબર જ છે, બરાબર. પછી જે રોકડ સહાયનું પ્રમાણ છે એ 5,000થી લઈને 10,000 સુધીનું છે, બરાબર છે. પછી ખેતીવાડી અને ધંધા માટે છે ને તો મફત કીટનું વિતરણ કરવામાં આવે છે, જેની અંદર છે ને ખાતર હોય, પછી સારા લેવલનું બિયારણ હોય, જેનાથી આપણે બિયારણ નાખીએ ને તો વધારે જે અનાજ છે ને એ આવે, અનાજ, કઠોળ, શાકભાજી, જે પણ આપણે જેનું બિયારણ મળતું હોય એ, બરાબર છે. પછી જે લોનની રકમ છે 25% થી 36% સુધી રકમ નિશ્ચિત મર્યાદાને આધીન પૂરી પડાય છે, ઓકે. પછી જે પછાત વર્ગના જે લાભાર્થીઓ છે કે સ્ત્રીઓ છે એને 33% થી 42% સુધીની રોકડ સહાય પૂરી પાડવામાં આવે છે. તો આમ જે સબસિડી ટાઈપ જ આ પણ કહેવાય છે, ઓકે. એના પછી છે કે વ્યાજ સબસિડી. તો કેટલીક વિશિષ્ટ યોજનાઓ હેઠળ ઉદ્યોગકાર દ્વારા લોન સ્વરૂપે ઊભી કરાયેલી રકમ ઉપર વ્યાજ ચૂકવાતા વ્યાજ પર રાજ્ય સરકાર દ્વારા પ્રથમ 5 વર્ષમાં તે 6 થી 7%ની વ્યાજ સબસિડી ચૂકવાય છે. તો અહીંયા છે ને કેવું છે કે તમે લોન લીધેલી છે, હવે એનો 10% કે 12% તમે વ્યાજ ચૂકવો છો, તો જે પહેલાં 5 વર્ષ છે ને એની અંદર 6 થી 7%નું જે વ્યાજ છે એ કોણ ચૂકવશે? સરકાર ચૂકવશે, બાકીનું તમારે ચૂકવવાનું. તો આમ જે નાણાકીય સહાય છે એ પૂરી પાડવામાં આવે છે. એના પછી આપણે કાલે જોઈશું યંત્રો કે કાચા માલની પ્રાપ્તિ સંબંધી કેવી સહાયો આપણને મળે છે એ.